ભરે તારું જંતર વગાડ મારા જીવતા આત્મો ઠરે क्या बात आम सितार वगाड़ता हो कांजी पुटा बारो अमीन पेथिलजी भाई बो आमरता हो बापूजी ने आई शरद पूनम नादी योगी भाई आया नारसी भाई प्रोग्राम करता नारसी भाई भटियार एनो दर शरद पूनम अमे बधा सांभळवा जता अमे एने बहु चाह હું પ્રાણલાલ વ્યાસ ને દિવાળી બેન ને પેલા અમે દિવાળીબેન લાખાભાઈ ને એ બધા પ્રોગ્રામ કરતા ને પ્રાણભાઈ ને બધા થાય તો માઇકે નહોતા સાહેબ અને આખું ગામ સામે બેઠું બેઠું સાંભળતું હો કારણ કે અંદરથી માણસ શાંત હતું હા અટાણ તો માથે ભૂંગળું હોય તો કે વધારો વધારો હવે કેટલું વધારો તું અંદરથી તારી દુનિયા બગડી ગઈ એમાં ભૂંગળું શું કરે ખરેખર એમ ને વગર મેં કે પ્રોગ્રામ આ ભીખાભાઈ ને બધાને ખબર છે આ બધાને અમે વગર આમ આમ ચોરે ગાડલા નાખી દઈએ એમાં કાનજીભાઈ તો વાર્તા કરતા સાહેબ અદ્ભુત સિતાર ઉપર વાર્તા કરતા સિતાર કેવો વગાડતા કેવો વગાડતા અદ્ભુત વગાડતા મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય જેને બેડે મેલડી અને દાળી દરબતા જાય હાવ દેશી હતા હાવ દેશી પહેલી વાર પ્લેનમાં બેઠા સાહેબ પહેલી વાર લાખાભાઈ ને અમે બધા મુંબઈ જતા હતા ને પહેલી વાર પ્લેનમાં કાનજીભાઈ બેઠા ને તો કાનજીભાઈને એમ થયું કે આમાં શેને અડાય નહીં અડીએ એટલે પડે હેઠું સમજ્યા એટલે આમ હદડબમ બેઠા માયરામાં જેમ વરરાજો બેઠો હોય એમ તો લાખાભાઈ ગઢવી કે તમે કંઈક મોકરા તો પડો હાવ હદડબમ કામ બેઠો તો કે નહીં આમાં શેને અડાય નહીં હેઠું પડે નકર હવે આ લાકડાનું છે હેઠું પડે પરબારું એમાં ઓલું એર હોસ્ટેસ આવી બિસ્કીટ ને ચા ને લઈને તો કે ગગી મારે તો અપવાસ છે હવે આ ગગી નો સમજ્યા હા ના પાડી ગયો ને તે સાહેબ મુંબઈ ગયા ને જવાહરભાઈ મેં તો 15-20 મિનિટ તો એને પ્લેનની જ વાર્તા કરી હો ફાયદા સોલમાં પાર્લામાં વિજ્ઞાને શું વિકાસ કર્યો છે ઓહો 11 વાગે રાજકોટ અને 12 વાગે મુંબઈ જાણે આકાશની મગરવ્યાણી આકાશની મગરવ્યાણી લાલ લીલા પીળા બસોલિયા મેડા જન્મવા સાહેબ દાંત કાઢી કાઢીને ગોટા વરી ગયા દિલ્હી ગયા ને તો હિન્દી મીંડા બોલવા હિન્દી બહુ હિન્દી ભાષા મીઠી બહુ સાહેબ અતિ મીઠી હો આઈએ વધારીએ તા તો ગદગલિયા મળે થવા એવી મીઠી પણ આવડે તો આ કાઠિયાવાડની હિન્દી છે ને એ તો બોલીએ તો ધનુર ઉપડી જાય હમા મારાને આહા એવી જાડી છે ને મને એક જણે કીધું કે હિન્દીમાં થોડોક પ્રોગ્રામ આપો તો હિન્દીમાં મેં કાલે મોરારી બાબુને કીધું હો મેં કીધું હિન્દીમાં હું થોડુંક બોલ્યો ને તો હિન્દી પાસે આવીને કે તમે આના કરતાં ગુજરાતીમાં બોલો ને તો સમજાયા હિન્દીમાં કાંઈ સમજાતું નથી આવી હિન્દી ઉપાડી કાનજીભાઈ રિક્ષા ભાડે બાંધીને તો દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને તો આને હિન્દીમાં શરૂઆત કરી હમ તમારી રિક્ષા બાંધતે हैं तो गरीबड़ी ना थाते हैं અને હવે खुटलाई करते हैं तुम्हारी प्रजा नबली होगी तुमको नहीं जरेगा होहरवा निकलेगा गरम થઈ ગયા કાનજીભાઈ તો હા પાછા અહીંયા આવ્યા પછી એ હિન્દીમાં જ બોલે બધાય હિન્દીમાં હિન્દી ભાષા મીઠી બહુ છે આ માલધારીઓને અંતુભાઈ આપણા ઉનાવાળા અંતુભાઈ ભટ્ટ ધીરુભાઈ એ પ્રવાસમાં માલધારીઓને લઈ ગયા દિલ્હી એ દિલ્હીની બજારમાં માલધારી છૂટા છૂટા રખડવા મીંડ્યા ભાઈ અને એમાં દુકાને બિસ્કીટ હે હિન્દી મીંડ્યા બોલવા બિસ્કીટ હે बिस्किट नहीं हो बिस्किट है तो लो दुकान वालों के क्या चाहिए तो कि मूला का पत्ती का जैसा गोल नहीं आते हैं मूला ना पत्ती का दाखला दीधा नहीं है हाँ અને અહીંયા આવ્યા પછી ભેહું સરતા હિન્દી જ મીંડ્યા બોલવા ભગર હાલતી નહીં હે ભૂરા
પૂંઠી ફૂસલી હે, પણ આ હિન્દી ફૂસલી તો જુઓ તમે. પણ કાનજીભાઈની છટા બહુ સારી હતી, અદ્ભુત છટા હતી, વાર્તા એવી માનતા સાહેબ. હા, કહેવાનો મારો અર્થ, સલાહ હેલામ હેલી જો કાંઈ હોય ને તો સલાહ છે. અમારે ગાંધીગ્રામમાં અમે ગરબી કરતા ને, તો ત્યાં એક ભાઈ મને કે મને ગીત ગાવા દો. મેં કીધું ગાવા દઉં તને, ટેસ્ટ હાલ પછી આવજો. અને આવ્યો અને એને ગીત ઉપાડ્યું કે તો ગોરી રે તને ગોગાના. પાછું મને કે ગોગાનું હું? મેં કીધું ઘોડલા મગાવી. એનું હો વખણાય એને ખબર નહીં, અને પરબારું નોધારું ઉપાડ્યું કે તો ગોરી રે તને ચિતલની. મને કે ચિતલનું હું? મેં કીધું ચુંદડી મગાવી દઉં. નટવર નાનો રે નાનો રમે છે મારી કેળમાં, ફૂલ કુંવર ચંદ્ર કુંવર નાનો રે નાનો રમે છે મારી કેળમાં. એ તો ગોરી નગરની. મને કે નગરનું? મેં નથડી મગાવી. મેં કીધું બંધ કરીને ભાઈ આ પૂરું કહી જાય. અમને પૂછીને તે ઉપાડ કર્યો છે બધા મારા. પણ કવિ એમ કે છે કે હરિની હાટડી કે મારે રોજનું મટા